वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। આજે આપણી શ્રાવણની શિવ આરાધના ખૂબ સુંદર રીતે પૂર્ણ થઈ. આજે શ્રાવણનો છેલ્લો દિવસ, એટલે આપણે જે કંઈ આરાધના કરીએ એમાં જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય એના માટે શિવની માફી માગી લઈએ ને એના માટે શિવાપરાધ ક્ષમાપન સ્તોત્ર જે શંકરાચાર્યનું બનાવેલું છે એનો આપણે પાઠ કરશું. કહેવાય છે કે કાશીના એક બ્રાહ્મણને મારાથી કાંઈ શિવની ભક્તિ થતી નથી અને હું બહુ જ અંદરથી મૂંઝવણ અનુભવું છું, તો મને તમે શિવની ક્ષમા માંગવાનો ઉપાય બતાવો. ત્યારે એમ કહેવાય છે કે શંકરાચાર્ય ભગવાને આ સ્તોત્રની રચના કરી અને એને સ્તોત્રનો પાઠ કરવાનું કીધું. તો એ સ્તોત્રના દ્વારા આપણે પણ આજે શંકર ભગવાનની માફી માંગી લઈએ. સ્ક્રીન શેર કરજો રમાબેન. ખૂબ સરસ સ્તોત્ર છે. ભાવથી ગાઈએ તો અંદરથી આપણને એકદમ રૂવાડા ઉભા થઈ જાય કે અંદરથી આપણને રોવું આવી જાય એવું સ્તોત્ર છે. સરસ. આપણે એક વખત એનો અભ્યાસ થઈ ગયો છે, આજે ફરીથી એનું પુનરાવર્તન લઈ લઈએ. પહેલો શ્લોક હું બોલું છું, એટલે આગળ પછી તમે લોકો બોલજો. આદૌ કર્મ પ્રસંગાત કલયતિ કલુષમ માતૃકુક્ષૌ સ્થિતમ વિણમૂત્રામેદ્ય મધ્યે ક્વથયતિ નિતરામ જાઠરો જાત વેદા યદ્યદ્વૈ તત્ર દુઃખમ વ્યથયતિ નિતરામ શક્યતે કેન વક્તુમ ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. આ શ્લોકમાં કહે છે કે પેલા કર્મના વિપાકે એટલે કર્મને કારણે મારા અનેક જન્મો થયા અને દરેક જન્મ વખતે મારે માતાના ઉદરમાં સ્થાન લેવું પડ્યું અને ત્યાં માંસ ને મૂત્ર લોહી એ બધાની વચ્ચે મારે રહેવું પડ્યું. ત્યારે જે કાંઈ દુઃખ મને થયું એ દુઃખના અતિરેકમાં હું શિવની ભક્તિ નથી કરી શક્યો, તો મને ક્ષમા આપો. ક્ષંતવ્યો મેં પરાધ, મારો જે કાંઈ અપરાધ થયો છે એનો હે શંભો મને ક્ષમા કરો. હવે બીજો શ્લોક ભાવનાબેન. બાલ્યે દુઃખાતિરે કોમલલુ લિતવપુઃ સ્તન્યપાને પિપાસા નો શક્તશ્ચેન્દ્રિયેભ્યો ભવગુણ નિતાજંતવો માતુદંતી નાના રોગાદિ દુઃખાદિદુદન પર્વશ શંકરમ ન સ્મરામિ
क्षन्तव्यो मे अपराध शिव 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 भो श्री महादेव शंभो। અહીંયા શંકરાચાર્ય ભગવાને દરેક શ્લોકમાં આપણી શરીરની દરેક અવસ્થા વિશે વાત કરી છે. અહીંયા બાલ્યાવસ્થાની વાત કરે છે કે બાલ્યાવસ્થામાં મને દુઃખની અધિકતા હતી. મારું શરીર પણ જ્યારે ત્યારે આપણે બાળકને તો મૂત્ર અને મળની સાથે ઘણી વખત પડ્યું હોય, જ્યાં સુધી તમે એને બદલી ના આપો ત્યાં સુધી. પછી સતત એને સ્તનપાન કરવાની ઈચ્છા રહેતી હોય. એની ઇન્દ્રિયોમાં કોઈ જાતની એવી શક્તિ ન હોય કે એ ભગવાનનું ભજન કરી શકે. અને કેટલા બધા નાના બાળકને રોગ થતા હોય અને એની અંદર એ પરવશ રહેતું હોય, અને તે વખતે શંકર ભગવાનનું સ્મરણ નથી કરી શકતો બાલ્યાવસ્થામાં. એટલે કે છે કે બાલ્યાવસ્થામાં આ બધાથી વિચળાયેલો હું હતો, ત્યારે પણ તમારી મેં ભક્તિ નથી કરી, તો એ મારો અપરાધ, હે શિવ તમે ક્ષમા કરો. શિવ 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 ભો કરીને શિવને આર્તનાદથી પુકારે છે. 3 વખત શિવ શિવ બોલે છે. શિવ 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 ભો, હે શિવ તમે મને ક્ષમા કરો. ત્યાર પછીનો શ્લોક લઈએ બિંજનબેન. प्रौढोऽहं यौवनस्थो विषयविषधरैः पञ्चाभिर्मर्मसन्धो द्रष्टो नष्टो विवेकसुतधनयु वस्तिवा दुःसौख्ये निष्णन्न ધન યુવતી सुतधनयुवती स्वादु सौख्ये निषण्णः शैवी चिन्ताविहीनं मम हृदयमहो मानगर्वादिरूढं क्षन्तव्यो मे पराध शिव 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 भो श्रीमहादेव शम्भो। અહીંયા ભક્ત કે છે કે હવે યુવાન થયો, પ્રૌઢ અવસ્થા મારી આવી. પ્રૌઢોહમ યૌવનસ્થો, યુવાવસ્થા જ્યારે મારી આવી ત્યારે હું વિષયો સમાન વિષધર, વિષયોના નાગપાશમાં બંધાયેલો રહી અને મેં ઇન્દ્રિયોનો ભોગ જ માત્ર કર્યો. મારો વિવેક બધો નષ્ટ થઈ ગયો અને હું પુત્ર ધન સુત ધન યુવતી, પુત્ર ધન અને સ્ત્રીના મોહમાં પડી રહ્યો. એ બધી ઇન્દ્રિયો છે એના ભોગ કરવા માંડ્યો. શૈવી ચિંતા વિહીનમ, કોઈ પણ જાતની શિવના ચિંતનની મેં ચિંતા ન કરી અને મારા હૃદયની અંદર મેં માન અને ગર્વ એને આરૂઢ, એને વશ રહ્યો સતત. યુવાવસ્થામાં માણસ ગર્વથી ફરતો હોય, એને ભગવાન યાદ ના આવે, એને એમ કે હું જે કરું છું એ જ બધું સારું છે, ભગવાનનું શું કામ છે, એવા વિચારમાં માન અને ગર્વથી હું ફર્યા કર્યો. માટે ત્યારે પણ મેં શિવની આરાધના નથી કરી. તો હે શિવ મારો અપરાધ તમે ક્ષમા કરો. ચોથો શ્લોક લઈએ. ચંપાબેન. વાર્ધક્ये ચેન્દ્રિયાણાં વિગત ગતિમતિશ્ચધિ દેવાધિદેતાપે પાપે રોગ વિયોગે સ્તવનવા શીતવપુપ્રોદીனம் ચ દિનમ મિથ્યામોહાભિલાષેભિ ભ્રમરતિ મમ મનો દુજતે ધ્યાન શૂન્યમ સંતવ્યો મે અપરાધ શિવ શિવ ભો શ્રી મહાદેવ શંભો. આ શ્લોકની અંદર હવે વૃદ્ધાવસ્થાની વાત કરે છે શંકરાચાર્ય ભગવાન, કે વૃદ્ધાવસ્થામાં મારી બધી ઇન્દ્રિયો છે એ શિથિલ થઈ ગઈ અને આધિ વ્યાધિ ઉપાધિ બધા કેટલાય રોગ, પાપ અને રોગ, એનાથી હું મારું શરીર જે છે એ દુર્બળ અને દીન થઈ ગયું.
અને મારું ચિત્ત છે એ શૂન્ય અને ભ્રમિત થઈ ગયું. તો હે શિવ, આ પરિસ્થિતિમાં પણ મેં તમારી ભક્તિ નથી કરી, તો મારો આ અપરાધ હે શિવ તમે ક્ષમા કરો. વૃદ્ધાવસ્થા જ્યારે આવે, માણસ પેલા એમ વિચાર કરતો હોય કે ભગવાનનું ભજન તો વૃદ્ધાવસ્થામાં જ થાય, બાળપણમાં કે યુવાવસ્થામાં ભગવાનને ભજવાની શું જરૂર છે? પણ એ સમજવાની વસ્તુ છે. અહીંયા જે શંકરાચાર્ય ભગવાન કહે છે કે જ્યારે તમારી વૃદ્ધાવસ્થા આવશે ત્યારે તમારું શરીર જ કંઈ કરવા માટે સક્ષમ નહીં હોય, તો તમે ભગવાનની ભક્તિ કેવી રીતે કરશો? એટલા માટે હંમેશા ભગવાનની ભક્તિ કરવી હોય તો એને એના સંસ્કારો બાળકમાં બાળપણથી જ નાખવા જોઈએ, અને દરેક અવસ્થામાં આપણે ભગવાનને યાદ કરવા જોઈએ. 5મો શ્લોક લઈએ, ગીતાબેન. હા, દક્ષા તું લે. નો શક્યમ સ્મર્ત કર્મ પ્રતિપદ ગહન પ્રત્યવાયાકુલાખ્યમ શ્રોતે વાર્તા કથમ મે દ્વિજકુલુ વિહિતે બ્રહ્મ માર્ગે સુસારે નાતો ધર્મો વિચારૈ શ્રવણ મનનયો કિમ નિદિધ્યાસિતવ્યમ क्षन्तव्यो मे पराध शिव 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 भो श्री महादेव शंभो. હવે દરેક અવસ્થાની વાત કર્યા પછી શાસ્ત્રોક્ત કર્મો જે કરવાના હોય એના વિશે હવે યાદ કરે છે કે મેં શાસ્ત્રમાં સ્માર્ત કર્મ, જે કાંઈ આપણે અભિષેક આ તે બધું કરતા હોઈએ, પૂજા જાત જાતની, એ બધું સ્માર્ત કર્મ કહેવાય એને, સ્મૃતિઓમાં બતાવેલું. એ બધું મેં કાંઈ કર્યું નથી. અને દ્વિજકુલમાં હોવા છતાં દ્વિજકુલ વિહિતે બ્રહ્મ માર્ગે સુસારે, શ્રુતિની જે વાર્તા, જે કથા વાર્તા સાંભળવાની હોય, અને બ્રાહ્મણ તરીકે મારે જે કાંઈ કર્મ કરીને બ્રહ્મ પ્રાપ્તિ માટે માર્ગ, જે સ્ત્રોત સ્માર્ત કર્મ કીધા હોય એ બધા કરવાના હોય, એમાંથી મેં કાંઈ જ કર્યું નથી. અને ધર્મમાં આસ્થા રાખ્યા વગર જ્ઞાતો ધર્મો વિચારે, ધર્મમાં આસ્થા રાખીને કોઈ પણ પ્રકારનું શ્રવણ મનન કે નિધિધ્યાસન પણ મેં કર્યું નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગ માર્ગમાં જાઓ તો તમારે શ્રવણ મનન નિધિધ્યાસન બધું કરવું પડે. પેલા કથા સાંભળવી પડે, પછી એના પર વાત સાંભળીને એના પર મનન કરવું પડે, પછી નિધિધ્યાસન કરવું પડે, પછી તમે ધ્યાન ધારણા અને સમાધિમાં જઈ શકો. તો એવું મેં કાંઈ જ કર્યું નથી, માટે હે શિવ મારો અપરાધ તમે ક્ષમા કરો. ત્યાર પછીનો શ્લોક જોઈએ. સ્નાત્વા પ્રત્યુષકાલે સ્પતન વિધિવિધો નાહતમ ગાંગતોયમ પૂજાર્થમ વા કદાચિદ હુતર ગહના ખંડ બિલ્વિદલાની નાનીતા પદ્મમાલા સરસી વિકસિતા ગંધતુપૈત્વદર્થમ क्षन्तव्यो मे पराधः शिव 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 भो श्री महादेव शंभो. હવે જે કઈ સગુણ સ્વરૂપની આપણે પૂજા કરતા હોય એના વિશે વાત કરે છે શંકરાચાર્ય ભગવાન, કે પ્રાતઃકાળે સ્નાન કરીને, સ્નાત્વા પ્રત્યુષકાલે, પ્રાતઃકાળે સ્નાન કરીને એ બધી ગંગાજળ ને બધું લઈ આવીને તમારી સ્નપન વિધિ, તમને અભિષેક વગેરે જે કરવાનું હોય એ બધું મેં કાંઈ કર્યું નહીં. ગંગાનું જળ લઈ આવ્યો નથી, આપની ઉપર એનો અભિષેક કર્યો નથી. પૂજાર્થમ વા કદાચિત બહુતર ગહના ખંડ બિલ્વી દલાની, પૂજા માટે ક્યારેક ક્યારેક ખંડિત થયેલા એવા બિલીપત્ર કદાચ મારાથી લવાઈ ગયા છે, અથવા તો બિલીપત્ર વગર મેં પૂજા કરી છે. પછી કોઈ દિવસ
સરોવરમાં વિકસેલા એવા નાનીતા પદ્મમાલા, સરોવરમાં વિકસેલા કમળની માળા તમને અર્પણ નથી કરી, તમને ગંધ કે ધૂપ અર્પણ નથી કર્યા, તો એ બધું મેં કશું જ તમારી આરાધનામાં કર્યું નથી. તો હે જયશ્રીબેન, હા, 7મો શ્લોક. લિંગમ નોલિદમ ચંદ્રાદ્યે કનકવિદમ ન પ્રસુન્નેહિ રૂપે કર્પૂર દીપૈ રસયુતેને ભક્તોપહારે સંતવ્ય મે શિવ 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 ઓમ ઓમ શ્રી મહાદેવ શંભો. સરસ શ્લોક છે. આપણે જે પૂજા કરીએ છીએ 16ઉપચારની, એના વિશે બધી વાત કરી છે કે દુગ્ધૈર મધ્વાજ્ય યુક્તૈર દધિસિત સહિતૈ સ્નાપિતમ નૈવ લિંગમ. અહીંયા પંચામૃતની વાત કરી છે. દૂધ, મધ, આજ્ય એટલે ઘી, સાકર, એ 5 વસ્તુ મેળવીને, અને દહીં, દધી, એ બધી 5 વસ્તુ મેળવીને પંચામૃતથી મેં તમારા લિંગ પર સ્નાન નથી કરાવ્યું. નો લિપ્તમ ચંદનાદ્ય, ચંદન વગેરેથી આપના લિંગ પર લેપ નથી કર્યો. કનક વિરચિતૈ પૂજિતમ ન પ્રસૂનૈ, સુવર્ણમય એવા પુષ્પો, એનો મેં તમને પૂજિતમ ન પ્રસૂનૈ, ફૂલો પણ તમને ધરાવ્યા નથી, ધૂપ નથી ધરાવ્યો, કર્પૂર અને દીપ પણ નથી ધરાવ્યા, અને વિવિધ રસયુક્ત તમને નૈવેદ્ય ભક્ષ્યોપહારે, વિવિધ પ્રકારના નૈવેદ્ય થી પણ તમારી પૂજા નથી કરી. તો હે શિવ, આ બધું મેં કશું જ કર્યું નથી, તો એના મારો એ અપરાધ તમે ક્ષમા કરો. ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. પછીનો શ્લોક જોઈએ, કાશ્મીરા. ધ્યાત્વા ચિત્તે શિવાખ્યમ પ્રચુરતરધનં દેવદત્તં દ્વિજેભ્યો હવ્યમ તે લક્ષ્ય સંખ્યેર્હુતવઃ વદને નાર્પિતં બીજમંત્રૈ નોતપ્તં ગાંગતીરે વ્રતજનનિયમે રુદ્રજાપ્યેર્ન વેદે क्षन्तव्यो मे पराध शिव 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 भो श्री महादेव शंभो. અહીંયા વ્રત જપ નિયમય હોવું જોઈએ, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વ્રત જપ નિયમય. અહીંયા હવે ફરીથી પાછા શંકરાચાર્ય ભગવાન ચિત્તે શિવાખ્યમ પ્રચુરતરધનમ નૈવ દત્તમ દ્વિજેભ્યો, શિવને ધ્યાનમાં રાખીને, શિવની પૂજા કરીને જે કઈ દક્ષિણા બ્રાહ્મણોને આપવાની હોય એ પણ મેં કશું આપ્યું નથી. નૈવ દત્તમ દ્વિજેભ્યો પ્રચુરતરધનમ, ઘણું બધું ધન અથવા જે કઈ યથાશક્તિ દક્ષિણા પૂજા કરવા પછી આપવાની હોય શિવને યાદ કરીને, એ પણ મેં બ્રાહ્મણોને આપી નથી. હવ્યમ તે લક્ષ્ય સંખ્યે, 1 લાખ એવા તમારા જપનું મેં હુતવહ વદને, યજ્ઞમાં એને આહુતિ કરીને 1 લાખ જપની મેં આહુતિ આપીને એવા યજ્ઞ પણ નથી કર્યા. બીજ મંત્રથી જે આહુતિ અપાતી હોય ત્યારે શિવના જે યજ્ઞ થતા હોય, હોમાત્મક લઘુરુદ્ર જેને કહીએ આપણે, એ હોમાત્મક લઘુરુદ્રની અંદર એવી રીતે 1 લાખ બીજ મંત્રથી આહુતિ અપાતી હોય. તો હવ્યમ તે લક્ષ્ય સંખ્યૈર હુતવહ વદને એટલે યજ્ઞ, હુતવહ વદને એટલે યજ્ઞના અગ્નિના મુખમાં મેં
આ બધી આહુતિઓ પણ બીજ મંત્રની અર્પણ નથી કરી. નો તપ્તમ ગાંગ તીરે, ગંગાના તીર પાસે મેં તપ પણ નથી કર્યું. વ્રત જપ કે નિયમ કાંઈ પણ મેં પાળ્યા નથી. રુદ્રના કોઈ જાપ નથી કર્યા કે હું કશું એમાંથી જાણતો નથી. તો હે શિવ, મારો આ અપરાધ ક્ષમા કરો. ક્ષંતવ્યો મે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો. ત્યાર પછીનો શ્લોક લઈએ કેતકીબેન. હા. સ્થિત્વા સ્થાને સરોજે પ્રણવમય મરુત્કુંડલે સૂક્ષ્મ માર્ગે શાંતે સ્વાંતે પ્રલીને પ્રકટિત વિભવે જ્યોતિરૂપે પરાખ્યે લિંગગ્ને બ્રહ્મવાક્યે સકલતનુગતમ શંકરમ ન સ્મરામી क्षन्तव्यो मे पराधः शिव 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 भो श्री महादेव शंभो. હવે અહીંયા શંકરાચાર્ય ભગવાન ફરીથી યોગ અને નિર્ગુણ જે સાધના કરતા હોય એવા ભક્તોની વાત કરી છે. એ રીતની ભક્તિની વાત કરી છે કે સ્થિત્વા સ્થાને સરોજે, એટલે આ સરોજ, આ જે કમળ જે છે એ બ્રહ્મ કમળ, જેને સહસ્ત્રાર ચક્ર આપણે કહીએ કે કુંડલીની જાગ્રત કરવાની વાત કરીએ. સ્થિત્વા સ્થાને સરોજે, એવા બ્રહ્મ રંધ્રની અંદર સ્થિર રહીને પ્રણવમય તમારા સ્વરૂપનું પણ મેં કુંડલીની જાગૃત કરીને એવા સૂક્ષ્મ માર્ગથી મેં તમારું ધ્યાન નથી કર્યું. શાંતે સ્વાંતે પ્રલીને પ્રકટિત વિભવે જ્યોતિ રૂપે પરાખ્યે, જે કઈ વેદની અંદર તમારું તાત્પર્ય અને આવિર્ભૂત જે તમારું જ્યોતિ સ્વરૂપ છે, શાંત સ્વરૂપ, પરમ તત્વ, એની અંદર પણ લીન થવાનો મેં પ્રયત્ન નથી કર્યો. અને બ્રહ્મ વાક્ય જે વેદના વાક્ય છે કર્યો. તો હે શિવ, મારો આ અપરાધ તમે ક્ષમા કરો. ખૂબ સરસ. વચ્ચે વચ્ચે અવાજ કપાઈ જાય છે. હા, એ નેટના પ્રોબ્લેમ ને લીધે. તમે સમજાવો છો ને અડધું નથી સંભળાતું, એવું થાય છે. અચ્છા, એ નેટ ને લીધે થાય છે. ત્રીજી લીટીમાં ન સંભળાયું. ત્રીજી હા, ત્રીજી લીટીમાં ને. હા હા, લિંગગ્ને બ્રહ્મ વાક્યે સકલ તનુગતમ શંકરમ ન સ્મરામી, એટલે બ્રહ્મના વાક્યોથી જે શિવનું સ્વરૂપ છે એનું પણ મેં સ્મરણ નથી કર્યું. માટે હે શિવ, મારો આ અપરાધ ક્ષમા કરો. ત્યાર પછીનો શ્લોક લઈએ. શંકરાચાર્ય ભગવાન દરેક પ્રકારની પૂજા નિર્ગુણ સ્વરૂપની, સગુણ સ્વરૂપની બધી પૂજાનું વર્ણન કરતા રહે છે. કિરણબેન બક્ષી, પછીનો શ્લોક લેજો. નગ્નો નિસંગ શુદ્ધ સ્ત્રી ગુણ વિરહિતો ધ્વસ્ત મોહાદકારો નાસાગ્રે ન્યસ્ત દ્રષ્ટિ વિદિત ભવ ગુણો નૈવ દ્રષ્ટ કદાચિત ઉન્મન્યાવસ્થયા ત્વામ વિગત કલિમલમ શંકરમ ન સ્મરામી क्षन्तव्यो मे पराधः शिव 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 भो श्री महादेव शंभो. અહીંયા શિવને જપનારા જે બધા અમુક સંપ્રદાયો હોય છે, નગ્ન સંપ્રદાય, એ બધાની વાત કરી છે કે નગ્ન નિસંગ, કોઈ પણ જાતની જેને ઈચ્છા આકાંક્ષા ન હોય એવા જે સાધુ પુરુષ જે થઈ જતા હોય છે, એવી રીતે થઈને ત્રિગુણાતીત થઈને, ત્રણ ગુણથી પર થઈને પણ મેં મારા મોહના અંધકારને નાશ કરીને પછી નાસાગ્રે ન્યસ્ત દ્રષ્ટિ, એટલે ધ્યાન કરતી વખતે જે તમે નાકની સામે ધ્યાન રાખીને જે ભગવાનનું ધ્યાન કરો, એવી રીતે પણ મેં તમારું ધ્યાન નથી કર્યું. અને એવી રીતે પણ તમને કોઈ દિવસ જોવાનો પ્રયત્ન કર્યો નથી. અને ઉન્મની અવસ્થા, જે એક
છે, ધ્યાનની એક અવસ્થા છે કે તુરીય અવસ્થા જેને કહેવાય, તુરીય અવસ્થાથી પણ પર, એવી જ્યારે જગતનું જ્યારે ક્યાંય ભાન ન રહે અને એક માત્ર જે તમે જેનું ધ્યાન કરતા હોય એના મય તમે થઈ જાઓ ત્યારે એટલે અશુદ્ધિ બધી દૂર કરીને, અશુદ્ધિને દૂર કરીને પણ મેં મનની અશુદ્ધિઓને દૂર કરીને મેં શંકરને યાદ નથી કર્યા, તમને યાદ નથી કર્યા, તમારું ભજન નથી કર્યું. તો હે શિવ, મારો અપરાધ તમે ક્ષમા કરો. ત્યાર પછીનો શ્લોક જોઈએ. કોકિલાબેન. કોકિલાબેન. ખૂબ સરસ સ્તુતિ કરી છે આ શ્લોકમાં. કોકિલાબેન અનમ્યુટ થઈને બોલજો. રાગ મને નહીં ફાવે, જુદો છે શાર્દુલ વિક્રમ. હા તો હું લઈ લો. ચંદ્રોદ્ભાસિત શેખરે સ્મર હરે ગંગાધરે શંકરે સર્પૈર્ભૂષિત કંઠ કર્ણ વિવરે નેત્રોત્થ વૈશ્વાનરે દંતી ત્વત્કૃત સુંદરાંબરધરે त्रैलोक्य सारे हरे मोक्षार्थं कुरु चित्तवृत्तिमखिलान्येस्तु किं कर्मभिः. અહીંયા શિવના સમગ્ર સ્વરૂપનું વર્ણન કર્યું છે શંકરાચાર્ય ભગવાને. ચંદ્રોદ્ભાષિત શેખરે સ્મરહરે, ચંદ્રની કલાથી જેનો મુગટ શોભે છે, એટલે મુગટમાં જેને ચંદ્રને ધારણ કર્યો છે. સ્મરહરે, કામદેવનો નાશ કરનાર, ગંગાને ધારણ કરનાર, સર્પને આભૂષણ તરીકે કંઠમાં અને કર્ણમાં ધારણ કરનાર, નેત્રની અંદર વૈશ્વાનર અગ્નિને ધારણ કરનાર, દંતી કૃત સુંદરાંબરધરે, દંતી એટલે હાથીના ચર્મનું સુંદર વસ્ત્ર ધારણ કરનાર, ત્રૈલોક્યના સાર સ્વરૂપ એવા શંકર ભગવાનને મોક્ષાર્થમ, મોક્ષ માટે પોતાની સમગ્ર ચિત્તવૃત્તિને લગાડીને, જો તમે ન રહ્યો, ન લગાડો તો તમે શું કર્મ કર્યું આ જગતમાં, એવો અહીંયા પ્રશ્ન મૂકીને કરે છે કે જો આવા જે શંકર છે, આવા સ્વરૂપ વાળા, એના મોક્ષને પ્રાપ્ત કરવા માટે તમારી સમગ્ર ચિત્તવૃત્તિને લગાડીને તમે એનું જો ધ્યાન ન કરો તો તમે આ જગતમાં શું કર્મ કર્યું? કાંઈ નહીં. એટલે જગતમાં તમારે મોક્ષ પ્રાપ્તિ માટે મંદાકિની બેન. કિં વાનીન તમેન વાજી કરે પ્રાપ્તેન રાજ્યેન કિં વા પુત્ર કલત્ર મિત્ર પશુભિર દેહેન ગેહેન કિં જ્ઞાત્વૈતો ક્ષણભંગુરં સપદિરે ત્યાજ્યં મનો દૂરતઃ સ્વાત્માર્થં ગુરુવાક્યતો ભજે આ શ્લોકની અંદર શંકરાચાર્ય ભગવાન જગતની જે કઈ વસ્તુઓ છે, નશ્વર વસ્તુઓ, એને ત્યાગી અને શંકરનું ભગવાન ભજન કરવાનું કહે છે. કિંવાનેન ધનેન વાજ કરી
આ ધન, હાથી, ઘોડા, રાજ્ય, પુત્ર, સ્ત્રી, મિત્ર, પશુઓ, એ બધા જે છે દેહ, પોતાનો દેહ પણ, અને ગેહ, આપણને જે ઘર કે આપણને જે કઈ જગ્યા પ્રાપ્ત થઈ હોય એ બધાથી શું, એ બધાથી શું એમ કે છે, જો જ્ઞાત્વૈ તત્ ક્ષણભંગુરમ સપદિરે, આ બધી વસ્તુઓને ક્ષણભંગુર જાણીને, મનથી એનો દૂરથી ત્યાગ કરીને, આત્માનુભવ માટે સ્વાત્માર્થમ, પોતાના આત્માનુભવ માટે, અને ગુરુના વાક્યને યાદ કરીને, ગુરુના વચન અનુસાર તમે પાર્વતી વલ્લભ એવા શંકરનું ભજન કરો. ભજ ભજ શ્રી પાર્વતી વલ્લભમ. આપણને ચેતવી દે છે શંકરાચાર્ય ભગવાન અહીંયા કે જે કઈ સાંસારિક વસ્તુઓ છે, ભૌતિક વસ્તુઓ છે, આપણું પોતાનું સ્ત્રી, પુત્ર, કુટુંબ, ધન, વૈભવ, એ બધાનો તમે મનથી ત્યાગ કરો. એ બધાને ક્ષણભંગુર માનીને એનો મનથી ત્યાગ કરી અને શંકર ભગવાનનું આરાધન કરો. શા માટે? તો એ પછીના શ્લોકમાં કહે છે. પછીનો શ્લોક લઈએ મંત્રીબેન. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયં યૌવનમ પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસા કાલો જગત્પક્ષકા લક્ષ્મી સ્તોયતરંગભંગ ચપલા વિદ્યુચ્ચલન જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષાધુના. ઉપર કીધું કે ભૌતિક બધી વસ્તુઓને ક્ષણભંગુર સમજીને શિવને ભજો. કારણ કે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, આયુષ્ય જે છે એ નિત્ય નષ્ટ થઈ રહ્યું છે. આપણો રોજ એક એક દિવસ જેમ જાય છે એમ આપણા આયુષ્યની અંદરથી એક એક દિવસ ઓછો થતો જાય છે. યાતિ ક્ષયમ યૌવનમ, યૌવન પણ આપણું ધીમે ધીમે નષ્ટ થઈ રહ્યું છે. પ્રત્યાયાન્તિ ગતા પુનર્ન દિવસાહ, જે ગયેલા દિવસો છે એ પાછા આવતા નથી. કાળ છે એ જગતનો છે, એટલે લક્ષ્મી ક્યારે આવે ને ક્યારે જાય. પાણીનો રેલો જેમ આવે ને જતો રહે, એવી રીતે લક્ષ્મી પણ પાણીના રેલાની જેમ તરંગ ભંગ ચપલા છે. અને વિદ્યુત ચલમ જીવિતમ, અને આપણું જે જીવન છે એ વીજળી સમાન ચંચળ છે. ક્યારે જીવન પૂરું થઈ જાય એ આપણને પણ ખબર નથી પડતી. કોઈને પોતાના જીવન વિશે ખબર નથી હોતી કે ક્યારે એનો અંત આવી જશે. માટે તસ્માત ત્વમ શરણાગતમ શરણદ, ત્યારે એટલા માટે આપને શરણે આવેલા એવા મને શરણદ, શરણ આપો. ત્વમ, તમે મને શરણ આપો. તમારે શરણે આવેલા મને તમે શરણ આપો. રક્ષ રક્ષાધુના, અધુના એટલે અત્યારે, હમણાં જ. એટલો બધો એ વ્યક્તિ જે ભજન કરે છે એટલો બધો મનની અંદરથી મૂંઝાયેલો છે કે આટલું બધું મેં કાંઈ કર્યું નથી, તો ભગવાનની પાસે તરત જ રક્ષા માંગે છે. અધુના, હમણાં જ મારી રક્ષા કરો તમે એમ. ટાઈમ લિમિટ આપીને નહીં કે આજે કરશો કે કાલે કરશો, કે વાયદો નથી માંગતો. એને ભગવાનની પાસે સ્પષ્ટ રીતે માંગણી કરી છે કે રક્ષ રક્ષાધુના, મારી તમે હમણાં જ રક્ષા કરો. હે શિવ, મારી તમે હમણાં જ રક્ષા કરો. ત્યાર પછીનો શ્લોક જોઈએ. ત્યાર પછી બસ ક્ષમા માગી છે ભગવાનની કે કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમે તત્ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો.
જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. કરચરણ કૃતમ, હાથે પગેથી મારાથી જે કાંઈ કર્મ થયું હોય, વાક્ય વાણીથી જે કાંઈ કર્મ થયું હોય એના કર્મથી, શ્રવણ નયન આંખથી કે કાનથી મારાથી જે કાંઈ, અને માનસિક પણ જે કાંઈ મારાથી અપરાધ થયો હોય, વિહિત અને અવિહિત, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કર્મ મેં જે કર્યા હોય, એ બધું જ હે કરુણાના સાગર, હે મહાદેવ શંભો, એ સર્વમાં મારી તમે રક્ષા કરો. એટલે ખૂબ સરસ રક્ષા સ્તોત્ર આપણે અહીંયા, અપરાધ ક્ષમા સ્તોત્ર આપણે અહીંયા કર્યું. કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો ઇતિ શ્રીમદ શંકરાચાર્ય વિરચિતમ શિવપરાધ ક્ષમાપન સ્તોત્રમ સંપૂર્ણમ. તો આ રીતે ભગવાનની માફી માંગી. આવી જ રીતે શંકરાચાર્ય ભગવાનનું દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્રથી પણ આપણે બધા પરિચિત છીએ. એની અંદર પણ ભગવાને ખૂબ સરસ શંકરાચાર્ય ભગવાને સ્તુતિ કરી છે. તો આજે આપણે આવી રીતે માફી માંગીને ભગવાનની ક્ષમા માંગી. જય હાટકેશ, જય અંબા, ઓમ નમઃ શિવાય. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. જય હાટકેશ. હાટકેશ. ઓમ નમઃ